વાત જેતપુરની, જ્યાંના ઉદ્યોગોને કારણે હવે પોરબંદરમાં પગલા દેખાઈ રહ્યા છે. એના પડઘા સજ્જડ બંધ છે. પોરબંદર પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં પોરબંદર બંધનું એલાન કરવામાં આવ્યું. ખારવા સમાજના લોકોએ દરિયાઈ પટ્ટીના ગામમાં અડધા દિવસના બંધનું એલાન આપ્યું છે. સ્વેચ્છાએ બંધના એલાનમાં લોકો પણ જોડાયા. સોની બજાર, મુખ્ય વેપારી બજાર પણ સજ્જડ બંધ છે. સરકાર માટે ચેતવણી રૂપ અત્યારે પોરબંદરની બજારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દરેક દુકાનના શટર પડેલા છે અને તાળા લાગેલા છે. સ્વેચ્છાએ જ તમામ લોકો આ બંધમાં જોડાયા છે. સોની બજાર, મુખ્ય બજાર, વેપારી બજાર પણ સજ્જડ બંધ છે. એટલું જ નહીં, સાથે આવેદનપત્ર પણ આપવામાં આવશે. જેતપુર ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટના વિરોધમાં આજે પોરબંદર સહિત દરિયાઈ પટ્ટીના ગામોએ બંધનું એલાન આપ્યું છે. આ બંધના એલાનમાં પોરબંદરમાં જબરો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હાલ પોરબંદરના સોની બજાર હોય કે મુખ્ય બજારો હોય કે એમજી રોડ પરની દુકાનો હોય, સ્વયંભૂ વેપારીઓ છે તે બંધના એલાનમાં જોડાયા છે. ગઈકાલે ખારવા સમાજ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું કે માછીમારી સાથે જોડાયેલા વ્યક્તિઓ બંધના એલાનમાં જોડાય અને પ્રોજેક્ટનો વિરોધ નોંધાયો, પરંતુ તેની સાથે પોરબંદરની વિવિધ સંસ્થાઓ પણ જોડાય છે. સ્વૈચ્છિક બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ સ્વૈચ્છિક બંધના એલાનમાં પોરબંદરની વિવિધ એસોસિએશન છે તે પણ જોડાયું છે. એટલે સરકારને એક ભાજપ સરકારને ચેતવણી રૂપ છે કે જેતપુર પ્રોજેક્ટનો જે પોરબંદર વાસીઓ વિરોધ કરી રહ્યા છે